નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11 સાયન્સ માટેનો લેક્ચર છે અને 11 સાયન્સની અંદર આજે આપણે ન્યૂ ચેપ્ટરના બિગનિંગ તરફ જવાનું છે અને ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. હવે આપણને પ્રશ્ન થાય કે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એટલે શું? તો અગાઉના ઘણા બધા ચેપ્ટરની અંદર, ખાસ કરીને બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર, કે જેની અંદર આપણે વનસ્પતિ વિશેની ઘણી બધી માહિતી લીધી. બીજા ચેપ્ટરની અંદર આપણે વર્ગીકરણ વિશેની પણ માહિતી લીધેલી હતી અને ત્રીજું ચેપ્ટર છે એ પ્યોર વનસ્પતિ સૃષ્ટિ વિશેની માહિતી લીધેલી હતી. પૃથ્વી ઉપર સૌથી વધારે પ્રમાણમાં વનસ્પતિ જૂથ કે જે ઓટોટ્રોપ કહેવામાં આવે છે. ઓટોટ્રોપ એટલે શું થાય? તો કે જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે એને કહેવામાં આવે છે ઓટોટ્રોપ, અને તેની ઉપર બધા હેટરોટ્રોપ નપતા હોય. હેટરોટ્રોપ એટલે શું થાય? તો કે પરોપજીવી. બરાબર છે? તો કહેવાનું શું છે કે સજીવો છે ને એ ખાસ કરીને જેના ઉપર નભે છે એવી સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના એની અંદર ડિફરન્સ શું? તો બાહ્યાકાર વિદ્યા એટલે શું થાય? તો આપણે વનસ્પતિ કે જે આપણને નરી આંખે જે અંગો દેખાય છે, મતલબ આપણે આપણી આંખે જોઈ શકીએ, એના વિશે જો અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે એને કહેવાય બાહ્યાકાર વિદ્યા, અને એની અંદરની પેશીઓ એના વિશે જે અભ્યાસ કરવાની પદ્ધતિ છે એને કહેવાય અંતસ્થ રચના, જે આ પછીના ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરશું. બાહ્યાકાર વિદ્યા છે એને ઇંગ્લિશની અંદર મોર્ફોલોજી કહેવાય અને અંતસ્થ રચના છે એને ઇંગ્લિશની અંદર એનાટોમી કહેવાય. હવે આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિના વિવિધ પ્રકારના ભાગ, એમાં મૂળ, આ ઉપરાંત પ્રકાંડ, આ ઉપરાંત પર્ણ, ઉપરાંત પુષ્પ, ફળ અને બીજ. હવે હું એક લાક્ષણિક વનસ્પતિ છોડ દોરું તો તમે તરત જ જોઈને કહી દો કે આ વનસ્પતિ છે એ કયા પ્રકારની છે. પ્લસ આપણે જે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે એ કઈ વનસ્પતિ વિશે અભ્યાસ કરવાનો છે? તો કે સપુષ્પી, મતલબ ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિ. કારણ કે અપુષ્પી વનસ્પતિ અથવા તો અનાવૃત બીજધારી વનસ્પતિ વિશેનો આપણે અભ્યાસ કરી લીધો છે. બરાબર? તો આપણે એક લાક્ષણિક વનસ્પતિની આકૃતિ ડ્રો કરીએ તો મૂળ તંત્રથી જ આપણે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે જમીનની રચના ડ્રો કરીએ. ઓકે, પછી એનું મૂળ તંત્ર આપણે ડ્રો કરીએ. આ એનું મૂળ તંત્ર છે. આ મૂળ તંત્ર થયું. ત્યાર પછી જ્યારે આપણે એનું પ્રકાંડ ડ્રો કરવાની શરૂઆત કરીએ તો પ્રકાંડની અંદર ખાસ એક રચના ડ્રો કરવી જેને કહેવામાં આવે છે ગાંઠ. બરાબર છે? આ એની આખી ગાંઠ જેવી રચના છે. ત્યાર પછી આગળ જોઈએ તો દરેક ગાંઠની વચ્ચેનો વિસ્તાર છે એને કહેવાય આંતરગાંઠ કહેવામાં આવે છે. તો પર્ણ પણ ડ્રો કરવા જરૂરી છે. દરેક પર્ણની અંદર શિરા વિન્યાસ. હવે પ્રત્યેક પર્ણ છે એના મધ્યમાંથી પુષ્પનું પણ નિર્માણ થાય છે અને કક્ષકલિકા કહેવામાં આવે છે. તો આ થયું એક લાક્ષણિક વનસ્પતિ કે જેના આપણે બે ભાગની અંદર ડિવાઈડ કરીએ. એમાંથી એકને કહેવાય મૂળતંત્ર
અને આ જે ઉપરનો જે ભાગ છે એને કહેવામાં આવે છે પ્રરોહ તંત્ર. ઓકે, હવે બધા નામ બધાને આવડે છે. જો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પ્રકાંડ, ત્યાર પછી આ ભાગ છે એને કહેવામાં આવે છે પર્ણ, આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પુષ્પ, ત્યાર પછી આ જે ભાગ છે એને કહેવામાં આવે છે મૂળ, ઉપરાંત ફળ તમે બધી ડ્રો કરી શકો. હવે આ એક લાક્ષણિક વનસ્પતિ મેં ડ્રો કરી છે, બરાબર છે. આ જે બધી રચના છે એને કહેવામાં આવે છે ગાંઠ. આ બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે આને કહેવાય આંતરગાંઠ. એ લખી જ નાખું છું બધાનું નામ, બરાબર. અને ત્યારબાદ પર્ણ અને પ્રકાંડ વચ્ચેનો જે કોણ હોય છે એને કહેવામાં આવે છે કલિકા, જેમાંથી શાખાનું નિર્માણ થાય. તો આ એક લાક્ષણિક વનસ્પતિની આપણે આકૃતિ ડ્રો કરી. હવે આ ડ્રો કરવાની તમારે ખરેખર જરૂર છે. શું કામ? કારણ કે વનસ્પતિમાં કયા કયા પ્રકારના અંગો હોય એના વિશે જાણકારી લેવી જરૂરી છે, એટલા માટે. ઓકે, હવે આપણે મૂળ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, આ બધા વિશેનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. શરૂઆત કરીએ તો તમને એક એક્ઝામ્પલથી શરૂઆત કર્યું છે કે ખાસ કરીને સપુષ્પી વનસ્પતિ છે એ વનસ્પતિની વિશાળ શ્રેણી, બરાબર છે. તમને એક્ઝામ્પલ આપ્યું છે કે વિશાળ શ્રેણી આપણને મંત્ર મુગ્ધ કરવામાં કદી નિષ્ફળ નહીં જાય એવું લખ્યું છે, બરાબર છે. કદી નિષ્ફળ નહીં જાય, આવું એક વાક્ય લખ્યું છે. મતલબ શું છે? તો કે સપુષ્પી વનસ્પતિને તમે જોવો ને તો આપણને આશ્ચર્ય થાય. અલગ અલગ વનસ્પતિ છે એ અલગ અલગ પ્રકારના કેરેક્ટર ધરાવે છે, અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવે છે, અને એનાથી આપણને આશ્ચર્ય થાય. પ્રત્યેક વનસ્પતિ છે તમે જોવો તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ ધરાવે છે. હવે અગાઉના ચેપ્ટરની વાત કરો તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિની અંદર બે લક્ષણોને આધારે, એમાંથી એક હતું બાહ્યાકાર વિદ્યા, બરાબર છે, અને બીજું હતું થોડા ઘણા અંશે અંતસ્થ રચના. આ બેના આધારે છે એ આપણે વનસ્પતિને અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરી હતી. ખાસ કરીને આપણે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ અલગ અલગ વનસ્પતિને અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરેલી હતી. હવે આપણને ખબર છે કે જ્યારે આપણે વનસ્પતિને ડિવાઈડ કરવી હોય ત્યારે આપણે શેની જરૂર પડે? તો કે તમને એક શબ્દ આપ્યો છે શબ્દાવલી, અને પ્રમાણિત વ્યાખ્યાઓની જરૂર પડે. શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યા એટલે શું થાય? તો કે તમારી પાસે ટર્મિનોલોજી હોવી જરૂરી છે. ટર્મિનોલોજી ન હોય તો વનસ્પતિને તમે વ્યાખ્યાયિત ન કરી શકો. વ્યાખ્યાયિત કરવા માટે અલગ અલગ પ્રકારની વ્યાખ્યા જોઈએ, અને પ્લસ અલગ અલગ પ્રકારના વિભાગની અંદર મૂકવા માટે આપણી પાસે એની ટોટલી માહિતી હોવી જરૂરી છે. અધરવાઇઝ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ અથવા તો વર્ગીકરણ કરી શકીએ નહીં. ઓકે, હવે આ ઉપરાંત કોઈ પણ વનસ્પતિ છે એના વિવિધ પ્રકારના અનુકૂલનો એટલે શું થાય? તો કે કોઈ પણ વાતાવરણ સાથે તદામ્ય સાધવા માટે અથવા તો પર્યાવરણની પ્રતિક્રિયા કરવા માટે વનસ્પતિ છે ને એ ખાસ પ્રકારના લક્ષણો દર્શાવે છે, અને એ લક્ષણોને શું કહેવામાં આવે છે? તો કે અનુકૂલનો. હવે અનુકૂલનોની અંદર શું આવશે? તો કે સૌથી પહેલું આવશે ખોરાક સંગ્રહ, અને આ ઉપરાંત બીજું આવશે રક્ષણ. ખોરાક સંગ્રહ અને રક્ષણ. ખોરાક સંગ્રહ એટલે શું થાય? તો કે વનસ્પતિ પોતાની રીતે પોતાનો ખોરાક સંગ્રહ કરી શકે છે, જેથી કરીને કપરી પરિસ્થિતિ અથવા તો પ્રતિકૂળ વાતાવરણની અંદર તે સારું જીવન જીવી શકે, બરાબર. અને આ ઉપરાંત બીજું આપ્યું છે રક્ષણ. ઘણી બધી વનસ્પતિ છે એ ચરતા પશુઓ સામે પોતાનું રક્ષણ કરવા માટે પણ સક્ષમ હોય છે. ફોર એક્ઝામ્પલ બાવળ છે, ગુલાબ છે કે કાંટા ધરાવે છે. ઘણી બધી વનસ્પતિ કાંઈક એવા અનુકૂલનો ધરાવે છે કે પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે નહીં. પછી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો તમે ખેતરની અંદર અનુચરણ કરતા હોઈએ અને ખેતરની અંદર જો તમે નીંદણ જોઈ જાઓ, સમજો ખાસ, નીંદણ જોઈ જાઓ ને નીંદણને તમે ઉખેડો, અને એ નીંદણને ઉખેડો તો તમને શું જોવા મળે? તો કે એની અંદર મૂળય જોવા મળશે,
આ ઉપરાંત પ્રકાંડય જોવા મળશે, પર્ણ જોવા મળશે. આ 3 વસ્તુ તો કન્ફર્મ જોવા મળે. ઉપાડો એટલે નીચે મૂળ હોય, થોડું ઘણું એનો પ્રકાંડનો ભાગ હોય ને પર્ણનો ભાગ હોય. ખાલી આટલું જ ઇનફ નથી. મૂળ પ્રકાંડ ને પર્ણ તો જોવા મળે જ છે, પણ જો થોડોક સમય એને મોટું થવા દ્યો તો એની અંદર પુષ્પય આવે, ફળ પણ આવે અને શું આવે તો કે બીજ. પણ જનરલી આપણે નીંદણને મોટું થવા દેતા હોતા નથી, એટલે આપણે આ 3 વસ્તુ છે એ નીંદણની અંદર જોઈ શકતા નથી. જો મોટું કરવામાં આવે તો આ 3 વસ્તુ આપણે ઇઝીલી નીંદણની અંદર જોઈ શકીએ. હવે કોઈ પણ વનસ્પતિ છે ને એની અંદર મેં તમને કીધું એમ કે 2 અલગ અલગ પ્રકારના ભાગો હોય, 2 અલગ અલગ પ્રકારની ભાગો ડિવાઈડ થયેલા હોય. ક્યાં ક્યાં? તો જો હવાઈ ભાગ હોય ને એને કહેવાય પ્રરોહતંત્ર, બરાબર, અને ભૂમિગત ભાગ હોય એને શું કહેવામાં આવે છે તો કે મૂળતંત્ર. ભૂમિગત એટલે જમીનની અંદર જે આપણને દેખાતો હોતો નથી એને કહેવાય મૂળતંત્ર, અને જે જમીનની બહાર છે એને કહેવાય પ્રરોહતંત્ર. મૂળતંત્ર છે એ ખાલી ને ખાલી મૂળ જ ધરાવે છે, જ્યારે પ્રરોહતંત્ર છે એ પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ એ બધી વસ્તુ ધરાવે છે. હવે આપણે સૌથી પહેલા આજના દિવસની અંદર અભ્યાસ કરવાનો છે મૂળ. ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે ધ રૂટ. શું કહેવામાં આવે છે? રૂટ. રૂટ એટલે મૂળ. પ્રશ્ન એવો થાય કે મૂળનું કાર્ય શું? શા માટે આપણે મૂળ વિશે અભ્યાસ કરવાની જરૂર છે? તો મૂળની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે, અને એ બધી વિવિધતા વિશે આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા મૂળની ઉત્પત્તિ ભણીએ. તો સૌથી પહેલા ભણીએ મૂળની ઉત્પત્તિ. ઉત્પત્તિ ક્યાંથી થાય? તો મૂળની ઉત્પત્તિ છે ને એ ક્યાંથી થશે તો કે આદિ મૂળમાંથી. કેમાંથી થશે તો કે આદિ મૂળ. હવે આદિ મૂળ એટલે શું? સૌથી પહેલી વાત તો જ્યારે વનસ્પતિને જમીનમાં બીજ સ્વરૂપે વાવવામાં આવે તો એ જે બીજ છે ને એની અંદર 2 રચના હોય. એમાંથી સૌથી નીચેની રચના હોય ને એને કહેવામાં આવે છે ભ્રૂણ મૂળ, અને ઉપરની રચના હોય ને એને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર. આપણે આગળ અભ્યાસ કરશું. તો એ ભ્રૂણ મૂળ છે ને એમાંથી જેનું નિર્માણ થાય ને એને કહેવાય આદિ મૂળ, અને ભ્રૂણાગ્રમાંથી નિર્માણ થાય ને એને કહેવામાં આવે છે આદિ સ્કંદ. હવે એ આદિ મૂળ છે ને એ વિકાસ પામીને જે બને એને કહેવાય મૂળ, અને આદિ સ્કંદ વિકાસ પામીને બને એને કહેવામાં આવે છે પ્રકાંડ. કોઈ પણ વનસ્પતિને જ્યારે બીજ સ્વરૂપે જમીનમાં વાવો તો એ નીચેના ભાગમાં ગ્રોથ થાય ને ઉપરના ભાગમાં ગ્રોથ થાય. તો નીચેના ભાગમાં ગ્રોથ થાય તો વનસ્પતિના બીજની અંદર ભ્રૂણ હોય, ભ્રૂણની નીચેનો ભાગ છે ને કહેવાય આદિ મૂળ, બરાબર, અને એમાંથી મૂળતંત્રનું નિર્માણ થાય, અને આદિ સ્કંદમાંથી પ્રકાંડ, એટલે બંને બાજુ ગ્રોથ થાય છે, બરાબર. હવે કોઈ પણ મૂળ છે ને એ ખાસ કરીને 2 પ્રકારની વનસ્પતિની આપણે અંદર અભ્યાસ કરીએ. વનસ્પતિ 2 પ્રકારની હોય. એમાં સૌથી પહેલું દ્વિદળી વનસ્પતિ વિશે અભ્યાસ કરશું, અને ત્યારબાદ કરશું એકદળી વનસ્પતિ વિશે. હવે દ્વિદળી વનસ્પતિ છે ને એની અંદર પ્રાથમિક મૂળ છે ને એ પોતે વિકાસ પામે. આ પ્રાથમિક મૂળ કહેવાય. મતલબ કે વચ્ચેના ભાગમાં જે મોટું મૂળનું નિર્માણ થાય એને કહેવાય પ્રાથમિક મૂળ. તમને આકૃતિ આપેલી છે. અને એ મૂળ વિકાસ પામી અને જેની રચના કરે એને કહેવાય મૂળતંત્ર. ત્યાર પછી સમય જાય એટલે પ્રાથમિક મૂળમાંથી શાખાઓનું નિર્માણ થાય. આ શાખાઓ છે, બરાબર. તમને આકૃતિ છે ને ન દેખાય તો આ ટાઈપે ડ્રો કરવી, બરાબર. જો સૌથી પહેલા આ જે મૂળ હતું ને એને કહેવાય પ્રાથમિક મૂળ. પછી એમાંથી જે શાખાનું નિર્માણ થયું ને એને શું કહેવામાં આવે છે તો કે દ્વિતીયક મૂળ. એ દ્વિતીયક મૂળમાંથી પાછી શાખાઓનું નિર્માણ થતું હોય છે આવી રીતે. આ જે દ્વિતીયક મૂળમાંથી આ રીતે જે શાખાઓનું નિર્માણ થાય આને શું કહેવામાં આવે છે તો કે તૃતીયક મૂળ. તો દ્વિદળી વનસ્પતિમાં આ રીતે મૂળનો વિકાસ જોવા મળે, અને આ રીતે જે મૂળનો વિકાસ જોવા મળે પરિણામે જે મૂળતંત્રનું નિર્માણ થાય એને કહેવામાં આવે છે સોટીમય મૂળતંત્ર. કેવું કહેવાય? સોટીમય. શું કામ? તો કે એક પ્રાથમિક મૂળ છે એ સોટી જેમ આગળ વધે આજુબાજુમાં શાખાઓનું નિર્માણ કરે ને દ્વિતીયક કહેવાય ને એમાંથી જે શાખાઓનું નિર્માણ થાય એને કહેવાય તૃતીયક મૂળ. હવે જ્યારે વાત કરીએ એકદળી વનસ્પતિની, તો એકદળી વનસ્પતિ છે ને એની અંદર પ્રાથમિક મૂળ છે ને એ અલ્પજીવી હોય. અલ્પજીવી એટલે થોડાક સમય માટે જીવે,
અને એના તલ ભાગે એટલે કે એના ટોચના ભાગેથી બીજા મૂળનું નિર્માણ થાય અને એ જે મૂળ છે ને બરાબર એ દ્વિતીયક અને તૃતીયક હોય. એટલે આની અંદર જેમ પેલું પ્રાથમિક મૂળ વધ્યું હતું એવી રીતે વધે નહીં, આ રીતે ગુચ્છામાં વધે. અને એવું જે મૂળ તંત્ર છે ને એ કેમાં જોવા મળશે તો કે એક દળીની અંદર. અને એવા જે મૂળ છે એને કહેવામાં આવે છે તંતુમય મૂળતંત્ર. સમજાણું આખું? આને શું કહેવાય તો કે તંતુમય મૂળતંત્ર. હવે તમને પ્રશ્ન એવો પૂછવાનો કે આ બંને મૂળનું નિર્માણ ક્યાંથી થયું? તો મેં તમને શું કીધું? બંને મૂળનું નિર્માણ થયું આદિમૂળમાંથી. આદિમૂળ એટલે કે પ્રાથમિક મૂળ જેમાંથી ઉત્પન્ન થાય છે તે. હવે જ્યારે કોઈ પણ મૂળનું નિર્માણ છે ને એ આદિમૂળમાંથી થાય ને, યાદ રાખજો ખાસ, તો એવા મૂળને કહેવામાં આવે છે સ્થાનિક મૂળ. શું કહેવામાં આવે છે? સ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ એટલે શું થાય તો કે ચોક્કસ એનું સ્થાન છે ત્યાંથી જ એનું નિર્માણ થાય છે એટલે એને કહેવાય સ્થાનિક મૂળ. પણ કેટલીક વનસ્પતિ એવી છે, ફોર એક્ઝામ્પલ વડલો, કે એની અંદર મૂળ છે એ આદિમૂળ સિવાય, મતલબ કે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતું નથી. ક્યાંથી ઉત્પન્ન થાય છે તો કે પ્રકાંડમાંથી. અને આપણે એને કહીએ છીએ વડવાઈ. શું કહીએ છીએ? વડવાઈ. હા, વડલાની જે આદિમૂળ હોય ઉત્પન્ન તો થાય જ છે, પણ જેની વડવાઈ છે ને એક પ્રકારના મૂળનું એક્ઝામ્પલ છે. તો એ મૂળને કહેવામાં આવે છે અસ્થાનિક મૂળ. શું કામ અસ્થાનિક મૂળ? કારણ કે જનરલી મૂળ ક્યાંથી ઉત્પન્ન થવું જોઈએ તો કે આદિમૂળમાંથી, પણ અહીંયા ક્યાંથી ઉત્પન્ન થયું તો કે પ્રકાંડમાંથી. હા, વડલામાં આદિમૂળમાંથી ઉત્પન્ન થતું મૂળ પણ હોય છે, સ્થાનિક મૂળ પણ હોય છે, પણ જે પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય છે એ મૂળને શું કહેવાય તો કે અસ્થાનિક મૂળ. સમજાણું આખું? એકદમ શોર્ટની અંદર કહીએ તો આદિમૂળમાંથી ઉત્પન્ન થાય એને કહેવાય સ્થાનિક મૂળ, અને આદિમૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થાય એને શું કહેવાય? અસ્થાનિક મૂળ. પ્લસ સોટીમય અને તંતુમય. સોટીમય દ્વિદળીમાં જોવા મળે, તંતુમય છે એ એક દળીમાં જોવા મળે. હવે આવ્યા મૂળના કાર્યો. તો મૂળના અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્ય છે. એમાં આપણે કાર્યની લિસ્ટ બનાવીએ. મૂળના કાર્યો છે એ તમને જ કોઈ પ્રશ્ન પૂછે મૂળના કાર્ય શું, તો એના કાર્યની અંદર સૌથી પહેલું આવશે વનસ્પતિને આધાર આપવો, મતલબ જમીન સાથે જકડી રાખવી. મૂળ વગર વનસ્પતિ જમીન સાથે જકડી શકાય નહીં. બીજું, પાણી અને પોષક દ્રવ્યનું શું કરવું તો કે શોષણ કરવું. પાણી અને પોષક દ્રવ્યોનું શું કરવું તો કે શોષણ કરવું. ત્યાર પછી ત્રીજું, પેલું આધાર આપવું, બીજું પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરવું, ત્રીજું વનસ્પતિની અંદર વૃદ્ધિ નિયામકો એનું શું કરવું તો કે સંશ્લેષણ કરવું. સંશ્લેષણ એટલે શું થાય તો કે ઉત્પન્ન કરવું. વૃદ્ધિ નિયામકો વિવિધ પ્રકારના હોર્મોન્સ, વિવિધ પ્રકારના અંતઃસ્રાવો કે એનું ઉત્પન્ન કરવાની પ્રક્રિયા પણ મૂળની અંદર થાય છે. ઘણા બધા પ્રકારના અંતઃસ્રાવો, ઓક્ઝિન, ઝિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન, એપ્સિસિક એસિડ, આ બધા અંતઃસ્રાવો છે ને એ કેમાં ઉત્પન્ન થાય છે તો કે મૂળમાં. એન્ડ ધેન લાસ્ટ કે ખોરાકનો સંગ્રહ કરવો. તમને એક એક્ઝામ્પલ આપું, ગાજર છે, મૂળા છે, બીટ છે, એ બધાની અંદર મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય છે. તો આ બધા એક્ઝામ્પલ થયા મૂળના કાર્યોના. 2 માર્કની અંદર તમને આટલો પ્રશ્ન પણ પૂછાઈ શકે. બરાબર? હવે આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ, મૂળના કાર્યો સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૂળના વિવિધ પ્રકારના અલગ અલગ રૂપાંતરણો ભણવાના છે અને અલગ અલગ પ્રદેશો ભણવાના છે. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. ખાસ આ આકૃતિ છે એ પણ ડ્રો કરવાની છે, આ બંને આકૃતિ પણ ડ્રો કરવાની છે. બરાબર? એટલા માટે જ મેં બોર્ડમાં ડ્રો કરેલી છે. તો હોમવર્કની અંદર પણ તમારે આ આકૃતિ 2 વખત ડ્રો કરવાની છે અને લખાણ પણ લખવાનું છે. એકદમ સિમ્પલ છે. શોર્ટ ટ્રીકથી યાદ રાખજો, લખજો લોંગ ટ્રીકમાં. બરાબર? સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને પહોંચાડો અને વધુને વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.